આમોદ મેઇન બજારમાં સંધ્યા તાણે રખડતા દોડ વચ્ચે યુદ્ધ છેડાયું હતું। આમોદ મેઇન બજારમાં અનેક શાકભાજી અને ફ્રૂટની લારીઓવાળા અને સ્ટોલવાળા વેપારીઓ દ્વારા બગડેલા શાકભાજી તેમજ ફ્રૂટનો કચરો બજારના રસ્તા પર પોતાની સ્ટોલ બંધ કરતી વેળાએ ફેંકી દેતા હોય છે। એ લોક ચર્ચાએ જોર પકડ્યું છે અને રખડતા પશુઓ જમાવટ કરીને આરોગવા ભેગા થઈ જાય છે અને કેટલીક વાર રાહદારીઓ તેમજ બજારમાં શાકભાજી તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા આવતા ગ્રાહકો રખડતા પશુઓના મારનો ભોગ બને છે અને કેટલીક વાર બાઇક સવારોને પણ અડફેટે લેવાના કિસ્સાઓ બની ચૂક્યા છે। કોઈક એક દિવસ રખડતા પશુઓના મારથી કોઈકનો જીવ ખોવાનો વારો ન આવે તો નવાઈની વાત નહીં। બજારમાં ગમે ત્યાં રસ્તા પર બગડેલા ફ્રૂટ અને શાકભાજી ફેંકનાર સામે અને પોતાના ઢોરને રખડતા કરી દેવાતા પશુપાલકો સામે નગરપાલિકાના સત્તાધીશો કડક કાર્યવાહી કરે એ લોકહિત માટે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।